નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કેડી ઓટો ભુજ ધમાકા ઓફર। શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। ભુજમાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન હથિયારો પકડાયા, 3 આરોપીઓની અટક કરાઈ। પોલીસે વિગતવાર માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપી। ભુજમાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન શેખ ફળિયામાંથી હથિયારો સાથે રમજુ કાસમશાહ શેખ પાસેથી 3 હથિયારો બી ડિવિઝન પોલીસે પકડી કાર્યવાહી કરી છે। બીજા એક કેસમાં અલીશાહ કરમશાહ શેખ પાસેથી 31 જેટલા હથિયારો જપ્ત કર્યા છે। સમગ્ર બાબતે આજે ભુજ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપી હતી। મહેરબાન બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ ચિરાગ કુરોડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સૂચના અનુસાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ નકલી સોના, નકલી નોટો વગેરે બાબતના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધમાં ભુજ જિલ્લામાં કોમ્બિંગ રાખવાની સૂચના કરવામાં આવેલ હતી। જે અનુસાર ગઈકાલે એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ, એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું। જે કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાના કુલે 7 આરોપીઓના ઘરે કોમ્બિંગ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી। જેમાં અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવેલી હતી। જેમાં અલીશાહ શેખ જે શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં અલગ અલગ ચીટિંગના તેમજ શરીર સંબંધીના ગુના દાખલ થયેલા છે। તેના ઘરની કોમ્બિંગ દરમિયાન ઝડપી તપાસ કરતા કુલ 31 જેવા હથિયારો જેમાં ધારિયા, તલવાર, છરી, લાકડાના ધોકા વગેરે મળી આવેલા હતા। જેની સાથે સાથે રમજાન શાહ શેખ જે પણ શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં પણ સોના ચાંદીના ચીટિંગના બાબતના ગુના છે, શરીર સંબંધના ગુના છે। તેના ઘરમાંથી પણ કુલ 3 હથિયારો મળી આવેલા હતા જેમાં ધારિયા, તલવાર, છરી વગેરે મળી આવેલ હોય। કોમ્બિંગ દરમિયાન કુલ અલગ અલગ રમજુ શાહ, બરકત અલી શાહ પઠાણ, સરફરાજ ત્રાયા, રમજુ શેખ વગેરેના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ હતી। વગેરે કોમ્બિંગ દરમિયાન કુલ 34 હથિયારો મળી આવેલા હતા જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 2 ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। વિશેષ જે પણ માહિતી મળશે એ ભવિષ્યમાં જણાવવામાં આવશે આ બાબતે। દર્શક મિત્રો, આજે તારીખ 21 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।